એમએસ વોઇસ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે અમે તમારી સમક્ષ ગુજરાત સરકારની નવી સરકારી યોજના વિશેની માહિતી લઈને આવ્યા છીએ। જો તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને પૂરેપૂરો અંત સુધી જોજો, જેથી તમને નવી સરકારી યોજના વિશેની માહિતી મળી શકે અને તમને તેનો લાભ મેળવવામાં પણ સરળતા રહે। યોજનાનું નામ છે સંત સુરદાસ યોજના। યોજનાના લાભોની વાત કરીએ તો આ યોજના હેઠળ 80% કે તેથી વધુ વિકલાંગતા ધરાવતા વ્યક્તિઓને નાણાકીય સહાય રૂપિયા આપવામાં આવે છે। લાભાર્થીને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા દર મહિને 1000 રૂપિયાની માસિક સહાય મળે છે। આ રકમ લાભાર્થી દ્વારા દૈનિક જરૂરિયાતો અને અન્ય વ્યક્તિગત જરૂરિયાતો પૂરી કરવા સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે। આ યોજનાનો લાભ લેવા માટે ગુજરાત સરકાર દ્વારા કેટલાક માપદંડ નક્કી કરવામાં આવે છે। તો સૌપ્રથમ અરજદાર ગુજરાતનો વતની હોવો જોઈએ। આ યોજના માટે અરજી કોઈ પણ ઉંમરના વ્યક્તિ કરી શકે છે। અરજદાર 80% કે તેથી વધુ વિકલાંગતા ધરાવતો હોવો જોઈએ અથવા કૃત્રિમ અંગો સાથે પણ સ્વતંત્ર રીતે ખસેડવામાં આવેલ અસમર્થ હોવો જરૂરી છે। અરજદાર 20 સુધીના સ્કોર સાથે ગરીબી રેખા બીપીએલની યાદીમાં નોંધાયેલ હોવો આવશ્યક છે। અરજદાર પાસે રાજ્ય સરકાર દ્વારા જારી કરાયેલ અપંગતા કાર્ડ હોવું આવશ્યક છે। યોજના માટે અરજી કરવા માટે તમારી પાસે કેટલાક જરૂરી દસ્તાવેજો હોવા જરૂરી છે। સૌપ્રથમ આધાર કાર્ડ। અરજદારના આધાર કાર્ડની નકલ હોવી જરૂરી છે। જાતિ પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો જ તમારે અપલોડ કરવાનું રહેશે, તે પણ સક્ષમ અધિકારી દ્વારા જારી કરવામાં આવેલ હોવું જરૂરી છે। વિકલાંગતા પ્રમાણપત્ર। સિવિલ સર્જન તરફથી અપંગતા ઓળખ કાર્ડ તમારી પાસે હોવું જરૂરી છે। ઉંમરના પુરાવા તરીકે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અથવા જન્મ પ્રમાણપત્ર હોવું જરૂરી છે તમારી પાસે। બીપીએલ પ્રમાણપત્રમાં 0 થી 20 સુધીના સ્કોર સાથે બીપીએલ યાદીમાં તમારું નામ હોય તેનો દાખલો હોવો જરૂરી છે તમારી પાસે। રહેઠાણના પુરાવા તરીકે નીચેનામાંથી કોઈ પણ એકમાં રેશન કાર્ડ, વીજળી બિલ, ડ્રાઇવિંગ લાયસન્સ, આધાર કાર્ડ અથવા ચૂંટણી કાર્ડ તમે રહેઠાણના પુરાવા તરીકે અપલોડ કરી શકો છો। બેંકની વિગતોમાં તમારી પાસે બેંક પાસબુક અથવા રદ કરાયેલા ચેકની પ્રથમ પેજની નકલ હોવી જરૂરી છે। પાસપોર્ટ સાઇઝનો તાજેતરનો પાસપોર્ટ સાઇઝ ફોટો હોવો જરૂરી છે તમારા માટે। ને વધારાના દસ્તાવેજોમાં જરૂરી હોય તેવા કોઈ પણ અન્ય દસ્તાવેજો તમારી પાસે હોવા જરૂરી છે। જો વિડીયોમાં આપેલી માહિતી તમને સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ને હજી ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને ચેનલને બેલ આઇકોન ઓન કરી દેજો, જેથી અમારા આવનારા જરૂરી સરકારી યોજનાને લગતા વિડીયો તમારા સુધી સરળતાથી પહોંચી શકે અને તમે યોજનાનો લાભ લઈ શકો। વિડીયો દેખવા બદલ આભાર। અરજી પ્રક્રિયાની વાત કરીએ તો સૌપ્રથમ તમારે ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર જવાનું છે। ત્યાં સિટીઝન લોગિન હેઠળ કૃપા કરીને અહીં નોંધણી કરો પર તમારે ક્લિક કરવાનું રહેશે અને ત્યાં તમારા આધાર કાર્ડ મુજબ તમારું નામ લખવાનું છે, જાતિ સિલેક્ટ કરવાની છે, જન્મ તારીખ લખવાની રહેશે અને તમારા આધાર કાર્ડનો 12 અક્ષરનો નંબર લખવાનો રહેશે તથા ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર તમારે ત્યાં લખવાનો રહેશે। રજીસ્ટ્રેશન થઈ ગયા પછી તમારે લોગિન કરવા માટે યુઝર રજિસ્ટર આઈડી અને પાસવર્ડનો ઉપયોગ કરવાનો રહેશે, જે તમારા મોબાઈલ નંબર પર મેસેજ આવેલો છે। યુઝર પ્રોફાઇલ પર સૌપ્રથમ તમારે ક્લિક કરવાનું રહેશે ને તેમાં આપેલી તમામ ફરજિયાત માહિતી તમારે અપલોડ કરવાની રહેશે। પેજમાંથી સંત સુરદાસ યોજના પસંદ કરવાનું રહેશે। પછી તમારે ઓનલાઈન અરજી ફોર્મ તમારી સ્ક્રીન પર દેખાય છે। અરજી ફોર્મમાં તમામ જરૂરી વિગતો દાખલ કરવાની રહેશે તમારે અને ઉક્ત ફાઇલ પ્રકાર અને કદમાં સંબંધિત દસ્તાવેજો તમારે અપલોડ કરવાના રહેશે। નિયમો અને શરતો સાથે સંમત થાઓ અને સેવ એપ્લિકેશન પર તમારે ક્લિક કરવાનું છે। પછી તમારા એપ્લિકેશન ફોર્મ સબમિટ કરો અને ભાવિ સંદર્ભ માટે એક નકલ છાપો, એટલે કે તમારા અરજી ફોર્મની તમારે પ્રિન્ટ નીકાળી નાખવાની છે। પોસ્ટલ દ્વારા સ્ટેટસ ચેક કરવા તમે એપ્લિકેશન નંબર દ્વારા તમારું ફોર્મ ભર્યાનું સ્ટેટસ ચેક કરી શકો છો।